अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। સવારના સત્સંગની અંદર આધ્યાત્મ વિજ્ઞાન શું છે એના વિશે મેં સંક્ષિપ્તમાં વાત કરી, પ્રશ્નોત્તરી પણ થઈ અને એ રીતે આપણે આધ્યાત્મ વિજ્ઞાનને સમજવા પ્રયત્ન કરીએ છીએ। આધ્યાત્મ વિજ્ઞાન કોઈ ધર્મ સંપ્રદાય સાથે જોડાયેલું નથી। આધ્યાત્મ વિજ્ઞાન કોઈ સામાજિક કાર્યો સાથે જોડાયેલું નથી। આધ્યાત્મ વિજ્ઞાન એ તમારી દ્રષ્ટિ પર આધારિત છે। તમારું જ્ઞાન શું છે, દર્શન શું છે, એના ઉપર આધારિત છે। એ જ્ઞાન અને દર્શનને આધારે તમે આ જગતને, સમગ્ર જગતને ઓળખી શકો, સમજી શકો, અનુભવી શકો। તમારા મન, વચન, કાયાના જીવનને ઓળખી શકો, સમજી શકો અને એ સમગ્રતયા સમજવાથી, કુદરતના કાનૂન રૂપે સમજવાથી તમને ક્લિયર થઈ જાય છે કે આ જગતમાં હું અને મારું જેવું કશું છે નહીં, માનવા છતાં પણ આવવાનું નથી। બીજું, આ વિજ્ઞાનથી તમને એ ખબર પડશે કે જન્મથી મોત સુધી મન, વચન, કાયાથી જે કંઈ પણ કરીએ છીએ એ કરવા પાછળ આપણી ફ્રીડમ નથી। આપણું સમગ્ર જીવન પાછલા અવતારના કર્મના પ્રોગ્રામથી નક્કી થયું છે। એ પ્રોગ્રામ આ જીવનમાં બદલી શકાતો નથી। રામકૃષ્ણ મહાવીરને પણ એના કર્મો ભોગવવા પડ્યા હતા, ચેન્જ કરી શકે એટલે બાહ્ય જીવન બદલવું, બદલી શકવું એ ભ્રાંતિ છે। ત્રીજું, તમારે નેક્સ્ટ ભાવ બદલવો હોય તો તમારે ભાવ બદલી શકાય છે। જેવો ભાવ તેવો ભાવ, એટલે ભાવ બદલી શકાય છે, વર્તમાન ભાવ બદલી શકાતો નથી। ચોથી વસ્તુ, આ વિજ્ઞાન સનાતન હોવાથી એમાંથી એક જ ભગવાનને માનો, એક ગુરુને માનો, એક મંદિરને માનો, એક મંત્રને માનો, અમુક જ પ્રકારની રિચ્યુઅલ્સ કરો, એ વિષય અહીંયા આવતા નથી। પાંચમું, ઘણાને એવું લાગે કે આ વિજ્ઞાન છે અમને પ્રાપ્ત થાય તો શું અમારી સામાજિક અને ધાર્મિક લાઈફ બદલાઈ જાય? તો કે ના, તમારું સામાજિક અને ધાર્મિક લાઈફને કે જે મન, વચન, કાયાથી ચાલે છે એને આ વિજ્ઞાન ટચ કરતું નથી। ને તમારું સોશિયલ લાઈફ બદલવાની, તમારી લાઈફ, ધાર્મિક જીવન બદલવાનું એ વિષય અહીંયા આવતો નથી। આધ્યાત્મ વિજ્ઞાન એ આર્ટ ઓફ વિઝન છે, દુનિયા અને લાઈફને જોવાની દ્રષ્ટિ। આપણે અનાદિકાળથી વ્યક્તિગત લાઈફને જોવા ટેવાયેલા છે અને આ વિજ્ઞાન તમને યુનિવર્સલ બતાવે છે, આટલો સ્પેસ છે। ખ્યાલ આવ્યો?
ધાર્મિક જીવનમાં ઇન્ડિવિડ્યુઅલિટી વ્યક્તિગત વસ્તુ છે. મને પાપ લાગે, મને પુણ્ય થાય, હું આ ધર્મને માનું છું, ભગવાન આને માનું છું, ગુરુ માનું છું, આ મંદિરમાં જાઉં છું, આ મંત્ર બોલું છું, મારે કર્મ ભોગવવું, આ બધી વ્યક્તિગત વાતો છે. સામાજિક અને ધાર્મિક પણ. આધ્યાત્મમાં વ્યક્તિગત વાત નથી, યુનિવર્સલ ટ્રુથ છે. કારણ કે આધ્યાત્મ વિજ્ઞાનમાં સ્પષ્ટ કહેવામાં આવે છે કે મન, વચન, કાયા અને તેની અવસ્થા સમગ્ર બ્રહ્માંડની કુદરતી રચના છે. બધી અવસ્થા, એમાં કોઈ ડિવિઝન પડતું કે ભઈ આ અવસ્થા કુદરતી રચના છે, આ નથી, એવું ડિવિઝન નથી. અને પ્રત્યેક વ્યક્તિમાં જેવો આત્મા છે એવો જ આત્મા બધા જીવોમાં રહેલો છે. ત્યાં કોઈ ડિવિઝન એટલે ઇન્ડિવિડ્યુઅલિટી નથી. શું નથી? વ્યક્તિગત વસ્તુ નથી. પાપ પુણ્ય એ વ્યક્તિગત વસ્તુ છે. અહીંયા પાપ પુણ્ય આપણો વિષય, શુભ અશુભ એ વ્યક્તિગત વિષય છે. અહીંયા આપણે વાત ભગવાન, ગુરુ, ધર્મ, મંદિર, મંત્ર, ક્રિયાકાંડ એ વ્યક્તિગત વસ્તુ છે. અહીંયા એ વિષય નથી. તમારી સોશિયલ લાઈફ કેવી હોવી જોઈએ, કેવી ના હોવી જોઈએ, એ વ્યક્તિગત વિષય છે. અહીંયા એ વિષય, અહીંયા વિષય કેમ એ નથી એ હવે સમજાવો. ઘણા લોકોને એમ લાગે કે ભઈ આપણું જીવન તો આંખે દેખ્યું દેખાય છે, બરાબર છે, કે અમારા મા બાપ છે, અમારા ભાઈ બહેન છે, અમારા પતિ પત્ની છે, બાળકો છે, અમારા નામનું મકાન છે, કાર છે, બેંક બેલેન્સ છે, મિલકત છે મારા નામની, ડિગ્રી છે, તો પછી આ વિજ્ઞાન એને કઈ રીતે એક્સેપ્ટ નથી કરતું? એવા પ્રશ્નો આવે ને, તે વિજ્ઞાન એનું સમાધાન આપે છે. આવા કોઈ પણ રિલિજિયસ અને સોશિયલ આન્સરનું પરમેનન્ટ સોલ્યુશન આપે છે. શું આપે છે એ હવે પૂછો. આ જગતની અંદર બે પ્રકારના ભાગ છે આ શરીરમાં. એક પરમેનન્ટ છે અને બીજું બધું ટેમ્પરરી છે. પરમેનન્ટ ની વેલ્યુ 1 છે, એ ક્યારેક 0, અને ટેમ્પરરી વેલ્યુ ગમે તે કરશો તો 0 ના 0 છે. હવે આ શરીરની અંદર આત્મા છે, એની કિંમત 1 છે, પણ શરીરની કિંમત 0. સંપત્તિની કિંમત, સંબંધોની કિંમત, સાધનની કિંમત, ડિગ્રીની કિંમત, મિલકતોની કિંમત 0. એમ જે વસ્તુ લાગુ પડશે એ બધાની કિંમત શું આવવાની? 0. પણ આગળ એકડો છે એટલે બધા 0 ની કિંમત આવે. આત્મા છે, પછી શરીર છે અને શરીરનું મકાન છે એટલે કિંમત આવે. આત્મા છે, શરીર છે અને વાયુ છે એટલે કિંમત આવે. આત્મા છે, શરીર છે અને મકાન છે એટલે કિંમત. પણ બધાની કિંમત કયા આધારે છે? બાકી બધા વિરુદ્ધ છે. જે દિવસે એકડો નીકળી ગયો મીડાના મીડા, તો મીડા વિશે વાત કરીને શું કરો? બોલતા નથી. મીડાનો એકડો થવાનો સમજી ગયા? મીડાનો ક્યારે એકડો નથી થવાનો, પછી વાત કરીને શું કરો? અને એકડો છે એનો મીડું ક્યારે માટે એની વાત કરું છું. સમજાય છે મારી વાત? મીડાની વાત કરીને શું કરવાનું? શરૂઆતમાં જ્યારે બેન્કિંગ સિસ્ટમ આવી, એ સિસ્ટમ આ તો એક્ઝામ્પલ આપું, દાખલો તમે સાંભળ્યો હશે. શરૂઆતમાં જ્યારે બેન્કિંગ સિસ્ટમ હતી 50, 100, 200 વર્ષ પહેલા જ્યારે તે એ વખતે પહેલા તો કેશનું ચલણ હતું, પછી બેન્કિંગ સિસ્ટમ આવી, એટલે પછી ચેકબુક સિસ્ટમ આવી. શું આવી? પહેલા બેંકમાં કેશથી થતું હતું, ચેકબુક નથી. પછી ચેકબુક સિસ્ટમ આવી. તે વાણિયાઓ તો બધા પૈસા પછી બેંકમાં મૂકવા માંડે, ઘરમાં રાખે નહીં. તો પછી એક ચોર વાણિયાના ઘેર ચોરી કરવા ગયો, તો ઘરમાંથી કશું મળ્યું નહીં, એટલે વાણિયાને જગાડ્યો
કે તારા ઘરમાં કશું છે નહીં કે છે? તો કે છે હું તો નિરાતે સુઈ જઉં છું કે છે, તારે જે જોવું હોય જોઈ લે કે છે. તો પેલો કે છે બેંકમાં છે તો મને ચેક લખી આપે છે. શું કે છે? ચેક લખી આપે. તો વાણીઓ હોશિયાર હતો, એને એકડો કરી લીટી કરી નાખી. પછી પેલાને તારે કેટલાનો ચેક લખવો છે? તો કે હજુ બીજા 3 મીડા મૂકો, ને પેલા એકડાની આગળ 3 મીડા મૂક્યા. પેલો પેલા હજુ બીજા 3 મૂકો, આગળ મૂક્યા. આગળની વેલ્યુ કરી બોલતા નથી. ખ્યાલ એમ મર્યા પછી પણ પાછળની વેલ્યુ છે. અત્યારે એકડા પછીના વેલ્યુની પછી છે કોઈ વેલ્યુ નથી. એટલે આધ્યાત્મ વિજ્ઞાન કહે છે કે અમે મીડાની વાત કરતા. બીજું આધ્યાત્મ વિજ્ઞાન એવું કહેવા માંગે છે કે આ દુનિયામાં બે જ વસ્તુ છે, સેન્ટર અને સર્કલ. સેન્ટર અને સર્કલ. કોઈ પણ સર્કલ સેન્ટર વગર, સર્કલ નાનું હોઈ શકે, મોટું હોઈ શકે, બરાબર છે, પણ સેન્ટર વગર સર્કલનું અસ્તિત્વ જ. તો આ શરીરમાં સેન્ટર છે આત્મા અને અવસ્થા છે સર્કલ. એ સર્કલ હંમેશા ઉત્પન્ન થાય નાશ થાય, ઉત્પન્ન થાય નાશ થાય, પણ સેન્ટર તો તેનું. આપણે પાણીમાં પથ્થર ફેંકીએ ને તો એકવાર સેન્ટર બની ગયું, પછી ગુંડાળા નાશ થઈ જાય. ચાલો એવી રીતે આ શરીરમાં આત્મા છે એ સેન્ટર છે અને અવસ્થાઓ શું છે? સર્કલ. એ સર્કલનો અંત આવવાનો, સેન્ટરનો અંત ના. એટલે આપણે સેન્ટરની વાત કરીએ છીએ, સર્કલની. એ ઘણા બધા કેવું થાય ભારત વર્ષના ઇતિહાસમાં ઘણા બધા મહાપુરુષો થઈ ગયા. રાષ્ટ્રીય લેવલે, આંતરરાષ્ટ્રીય લેવલે સામાજિક જીવનમાં ઉત્તમ કામ કરનારા, ધર્મની અંદર પણ ઉત્તમ ચારિત્ર પાળનારા અને માર્ગદર્શન આપનારા અને આધ્યાત્મ પર માર્ગદર્શન આપનારા ભારતમાં અનેક સાધુ સંત સંન્યાસીઓ પવિત્ર થઈ ગયા. બધાનો આશય એક જ હતો કે કેવી કરીને સનાતન ધર્મની સ્થાપના થાય. એટલે આપણે પાછા રીયુનાઇટેડ થઈ ગયા, ફરી પાછા આપણે એક થઈ ગયા. સમજાય છે? કાર્યની અપેક્ષાએ ભલે જુદા હોય, પણ ફિલોસોફીની અપેક્ષાએ આપણે બધા એક જ છે. સમજાય છે? આપણે બધા આત્માને માનીએ છીએ, આપણે બધા કર્મના સિદ્ધાંતને માનીએ છીએ, આપણે બધા પુનર્જન્મને માનીએ છીએ, આપણે મોક્ષને પણ માનીએ છીએ અને આપણે સનાતન સુખને પણ માનીએ છીએ. આ 5 વસ્તુ માનનારા બધા સનાતન ધર્મવાળા છે. પછી એ રામના માર્ગથી જાય, કૃષ્ણના માર્ગથી જાય, મહાવીરના માર્ગથી જાય, શિવના માર્ગથી જાય કે સ્વામિનારાયણના, ગમે તે માર્ગથી જાય, પણ આપણો મૂળ ધર્મ સનાતન છે. એ સનાતન સુધી પહોંચવાના અલગ અલગ રસ્તાઓ છે. એટલે એમાં કોઈ ભેદ નથી. ખ્યાલ આવે? અત્યારે જે સંપ્રદાય અને સંપ્રદાયના પણ પેટા સંપ્રદાય પડી અને જે વિભાજન થાય છે અને જે કટ્ટરતા ઊભી થઈ છે ધર્મના નામે, એ આપણા બધાનું અહિત કરનારી છે, હિત કરનારી નથી. અને બીજું, સામાજિક જીવનમાં પણ જાતિવાદ, પ્રાંતવાદ, ભાષાવાદ, સમાજવાદ, આ અમારો સમાજ, તમારો સમાજ, આ બધી વસ્તુઓ આપણને ઇનડાયરેક્ટલી વિભાજન તરફ લઈ ને આપણી યુનાઇટેડ શક્તિને તોડનારી બને છે, જે આપણા હિતમાં, રાષ્ટ્રના હિતમાં, આપણી પ્રગતિના હિતમાં બિલકુલ નથી. પણ પોલિટિકલ વ્યક્તિઓ
આવા ખેલ ખેલી અને સામાન્ય વ્યક્તિઓને આવી રીતે મિસગાઈડ કરી અને પોતાના પોલિટિકલ એજન્ડા ચલાવે છે. આપણે બધાએ તેમાં જાગૃત રહેવાની જરૂર છે. એક ભારતના નાગરિક તરીકે આપણે બધા આપણી ભારતીય સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ સનાતન ધર્મ અને સનાતન સિદ્ધાંતો પર આધારિત છે. ભારત વિશ્વમાં એક જ ધર્મ એવો છે કે જે વસુધૈવ કુટુંબકમની વાત કરતો હોય એ હિન્દુ ધર્મ છે. વિશ્વમાં એક જ ધર્મ એવો છે હિન્દુ ધર્મ જે જીવો અને જીવાદોનું કામ કરે છે. વિશ્વમાં એક જ એવી ભારતીય સંસ્કૃતિ છે જે અતિથિ દેવો ભવને માને છે. વિશ્વમાં એક જ એવી સંસ્કૃતિ છે કે જે પોતે પ્રાંતના કોઈ પણ અલગ દેશ ઉપર ક્યારે એને ચડાઈ કરી એ આપણી ફિલોસોફીમાં જ નથી આવતું. અને ઉત્કૃષ્ટ પ્રકારની માનવતા ભારતીયોની છે. ઉત્કૃષ્ટ પ્રકારની. ત્યારે વિશ્વમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ આફત આવે તો આપણે એને હેલ્પ કરવા માટે દોડી જઈએ છીએ જેટલું બને એટલું. પણ એ આપણો સ્વભાવ છે. અને આ વખતે જ્યારે કોવિડ જેવો વિશ્વવ્યાપી વાયરસ ફેલાયો કે જે દેખાય પણ નહીં અને માણસો એક્સપાયર થઈ જાય અને જેનો કોઈ ઉપાય પણ શોધાયો નથી. એવી વેક્સિન ભારતના વૈજ્ઞાનિકોએ શોધી અને જેને ભારતના વડાપ્રધાને 100 ઉપર કન્ટ્રીમાં આ વેક્સિન ફ્રી આપી. એક માનવતાને કારણે, બિઝનેસ માટે નહીં, માનવતાને કારણે. સમજાય છે? વિશ્વમાં પહેલી વખત ભારતે આવો વિશ્વવ્યાપી વાયરસ હોવા છતાં પહેલી વખત આપણા ભારત દેશે પોતાની વેક્સિનની શોધ કરી. પહેલી વખત. બાકી તો બીજા દેશો ડેવલપ થયેલા શોધ કરે, વાપરી લે, પછી આપણને મોકલાવે. સમજાય છે? આવું. એટલે ભારત સુપર પાવર હતું છે અને રહેશે, પણ સમય માટે દબાઈ ગયેલું એ હવે રીઓપેન થઈ રહ્યું છે. એટલે સુપર પાવરનો મતલબ એવું નથી કે આપણે વિશ્વના દેશો પર ચડાઈ કરીશું. ના, એ સુપર પાવર નથી. વિશ્વના દેશો આપણી ધર્મ સંસ્કૃતિને એડપ્ટ કરશે, આપણી સોશિયલ લાઈફને એડપ્ટ કરશે. ખ્યાલ આવે? આપણી પ્રેમ, મૈત્રી, કરુણા, સમભાવ આ બધી વાતોને સમજવા પ્રયત્ન કરશે. હિન્દુસ્તાનની જે ધાર્મિક પદ્ધતિઓ છે અને જે ઉત્સવો છે એનું સાયન્ટિફિક રીઝન શું છે એ દુનિયા સમજવા પ્રયત્ન કરશે. કશી વસ્તુ રેન્ડમ નથી, પણ એને બહાર લાવવામાં નથી આવતી. આપણા બધા ફેસ્ટિવલો પાછળ કઈ ને કઈ સાયન્ટિફિક રીઝન છે, પણ એ રીઝન ઢંકાઈ ગયા અને મિકેનિકલ પ્રોસેસ રહી એટલે ધીમે ધીમે એનું મહત્વ ઘટતું. વળી પાછા આજે મહાપુરુષો જે વર્તમાનમાં છે એ પાછા એ બધી વસ્તુને પાછી હાઇલાઇટ કરે છે કે ભાઈ હોળીનું મહત્વ શું છે, દિવાળીનું મહત્વ શું છે, ઉત્તરાયણનું મહત્વ શું છે. દરેકનું સાયન્ટિફિક રીઝન બતાવે છે. ખ્યાલ આવે? એટલે ધીમે ધીમે આપણી એ સંસ્કૃતિની જે મહાનતા હતી ને પણ ઢંકાઈ ગયેલી ટાઈમની એ પાછી રીઓપન થઈ ગઈ છે. અને આપણે જે સનાતન સત્યની આધ્યાત્મ વિજ્ઞાનના જગ્યાએ પર વાત કરી છે એનો પણ ઉદ્દેશ એ છે કે લોકો વ્યક્તિગત જાતિ, ધર્મ, સંપ્રદાય, પ્રાંત, ભાષાના મતભેદો ભૂલી અને એક થઈ અને સનાતન વિજ્ઞાન જે કુદરતના કાનૂન પર આધારિત છે એ સમજવા પ્રયત્ન કરે. એ જ આપણો અસર છે. તમારો સંપ્રદાય એની સાથે અમને કોઈ વાંધો
તમારી સોશિયલ લાઈફ સાથે અમને વાંધો નથી, પણ સનાતન તો સમજો, એ તો આપણું રૂટ છે. શું છે? રૂટ છે. એટલે આપણો પ્રયાસ, આપણો ભાવ એ જ છે કે વિશ્વના લોકો ધીમે ધીમે, અને ખાસ કરીને ભારતના તમામ ધર્મ સંપ્રદાય લોકો ધીમે ધીમે આ સનાતન ધર્મને, આ સનાતન વિજ્ઞાનને, આ આધ્યાત્મ વિજ્ઞાનને ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ, પ્રત્યક્ષ કે પરોક્ષ સમજવા પ્રયત્ન કરે એવો આપણો આશય છે. બીજું, ઘણી બધી આપણે સવારે પણ વાતો થઈ, ઘણા બધાના પ્રશ્નો એમ લાગે છે કે ભાઈ અનુભવ, અમને જોઈએ એવો અનુભવ થતો નથી, જોઈએ એવી અમારી પ્રગતિ દેખાતી નથી, અમે સાંભળ્યું સમજ્યા નથી, અમે એપ્લાય કરવા પર પ્રયત્ન કરીએ છીએ, પણ જોઈએ એવો અનુભવ નથી. એનું કારણ શું છે અને એનું સોલ્યુશન શું છે? પહેલી વસ્તુ કે તમે જે અનુભવ સ્પીડમાં મેળવવા માંગો છો એવો ચમત્કારિક માર્ગ આ વિજ્ઞાનમાં નથી. તમને બધાને ખબર છે કે હું જે દર્ભ 50 વર્ષથી પામું છું એમાં પણ મને તો અનુભવ થયો નથી, બોલતા નથી. 50 વર્ષથી એ જ ગીતા વાંચું છું, એ જ રામાયણ વાંચું છું, એ જ આગમને, એ જ વેદાંત વાંચું છું. હા કે ના? ત્યાં આપણે અનુભવ થઈ ગયો છે? સમજાય છે કે નહીં? એટલે વિજ્ઞાન એ કોઈ ચમત્કારિક ભાષા નથી. વિજ્ઞાન જેમ જેમ સમજાતું જશે એક્ઝેક્ટલી અને દ્રષ્ટિથી જેમ છે તેમ એનો સંજોગોમાં ઉપયોગ થતો જશે એમ તમને અનુભૂતિ થયા જ કરશે. ને આધ્યાત્મમાં અનુભૂતિ એટલે સાપેક્ષ. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ આ અનુભવ કરવાનો છે. મારે અનુભવો છે આત્મા, પણ આત્મા સિવાય જે પ્રકૃતિના ગુણો છે એનાથી ભિન્ન રહું તો ખબર પડશે ને કે આત્મા શું છે. આ તો આ પ્રકૃતિ અને પ્રકૃતિની અવસ્થામાં વળી ગયું છું, પછી આત્માની અનુભૂતિ કેવી રીતે થાય? એટલે પેલા પ્રકૃતિથી છૂટો છું એનો અનુભવ કરો ચોગરધમથી. કેવું? ત્યાર પછી ખબર પડશે કે હવે આ જો પ્રકૃતિનો અનુભવ હોય તો હું શું છું. જે વેદાંતમાં નેતિ 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 લખ્યું છે ને, તો આ નથી, આ નથી, આ નથી, એ જેટલું તમને બાદ કરતા આવે એટલું તમને આત્માની નજીક જતા આવે. ખ્યાલ? એટલે આપણી વાતો મૂળ શાસ્ત્રોમાં લખેલી છે, સમજાવનાર નથી, કારણ કે અનુભવી નથી. ખ્યાલ આવ્યો? બધી વાતો કઈ નવી છે એવું નથી, પ્રેઝન્ટેશન નવું છે. શું છે? અને સમજાવનારો જે વર્ગ છે એ મોટે ભાગે સાંપ્રદાયિક માર્ગ પકડીને બેઠા છે. એટલે સાંપ્રદાય મજબૂત કેમ થાય એટલું જ જુએ છે, સનાતન સત્ય બતાવવામાં ઇન્ટરેસ્ટ નથી. ખ્યાલ? આ બધી વાતો નવમાનું ગુણ, ન બુદ્ધિ, ન ચિત્ત, અહંકાર, આ બધું આવે છે. આ કઈ નવી વસ્તુ નથી. ન જીવા, ન વાણી નથી, ન ક્રિયા નથી. આ બધી વાતો વેદાંતમાં છે. ખાલી એને હાઇલાઇટ ના કરી. શું ના કરી? વિજ્ઞાન તરીકે હાઇલાઇટ ના કરી. થિયોરિટિકલ બોલી ગયા, પણ વિજ્ઞાનમાં કઈ રીતે ઉપયોગ કરવો એ ના આવ્યું. અને ધર્મની ક્રિયાઓ કેમ કરવી એનો ફેલાવ થયો. એટલે લોકો ક્રિયાકાંડમાં ફસાઈ ગયા અને પછી એ રોટી રૂટી થઈ ગઈ. એટલે હવે ના કરે તો એવું પાછું. સમજાય છે બધાને? હવે જેને પ્રશ્ન પૂછવો હોય પૂછી શકે છે. પૂછો. સ્વામીજી, બ્રહ્મચર્ય અધ્યાત્મ વિજ્ઞાનમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે? બ્રહ્મચર્ય આધ્યાત્મ વિજ્ઞાનમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે? એ હકીકત છે કે બ્રહ્મચર્ય એક પ્રકારની ઔદ્યોગિક શક્તિ છે.
જેનાથી મન વચન કાયા એકદમ પાવરફુલ બને છે. એ વાત સાચી છે. મનોબળ મજબૂત બને છે. એ વાત પણ સાચી છે. પરંતુ આશા એ મુખ્ય વસ્તુ છે. મારે આ શક્તિનો ઉપયોગ શેના માટે કરવો છે? તો આપણે વાત કરી સ્વામીજી અધ્યાત્મમાં કઈ રીતે કરવું? હા, એટલે અધ્યાત્મમાં કઈ રીતે કરવું? આ જ શક્તિનો ઉપયોગ હું આ રિસર્ચ માટે કરું. મારી પાસે સ્થિરતા છે, ક્ષમતા છે, શાંતિથી બેસી અને બ્રહ્માંડના રહસ્યોને સમજવા પ્રયત્ન કરું, કુદરતી કાનૂનને સમજવા પ્રયત્ન કરું, છ તત્વોને સમજવા પ્રયત્ન કરું, છ તત્વ અને કુદરતી કાનૂનથી બનેલી અવસ્થાઓને સમજવા પ્રયત્ન કરું. આજે મારી પાસે સમય અને શક્તિ છે. એ રીતે આપણને હેલ્પ થાય. માત્ર બ્રહ્મચર્ય હેલ્પ ના થાય હેતુ વગર. એટલું તો એક છે ને સ્વામીજી, પ્રશ્ન એ પૂછ્યો બ્રહ્મચર્ય થાય હેલ્પ થાય. પણ બ્રહ્મચર્ય હેલ્પ થાય એ વાત સાચી છે. પણ સાથે એવું ના માનવું કે બ્રહ્મચર્ય ન પાળનારો માણસ આધ્યાત્મમાં ડેવલપ ના થઈ શકે, એવું ના માનવું. બંનેની બંને નહીં કરવાનું પાછું. બંનેની સ્પીડમાં ફેર પડે. કશું ના પડે, ફેર ના પડે. તમે એનો ઉપયોગ કરો કે ના કરો એના ઉપર ડિપેન્ડ છે. શું છે? ઉપયોગ કરો કે ના કરો. તમે ઇતિહાસ જોયો, 24 માંથી 23 તીર્થંકરો પાડેલા. ઋષભદેવ ભગવાનને 100 પુત્રોને 2 પુત્રી હતી. તોય તીર્થંકર જન્મ ગયા ને તો નડી ક્યાં? રામ કસમ પાડેલા. યશ પેલું રાણીઓ ગળી હતી, બાળકો હતા, તોય મોક્ષ ગયા. બ્રહ્મચર્ય હેલ્પફુલ છે એ વાત સાચી છે, પણ હેતુપૂર્વકનું હોય તો. આજે હું કહું કે તમારે યોગાસન કરવા જોઈએ, યોગાસન તમને બહુ હેલ્પ કરશે. તમે યોગાસન કરો છો અને તમારી ફિઝિકલ ફિટનેસ સારી કરો છો, પણ પછી એનો ઉપયોગ વિષય માટે કરો છો તો આપણે કહે કે યોગાસન ખરાબ છે. તમે ઉપયોગ ખોટો કરે તો કોઈ શું કરે? ઇન્ટેન્શન બહુ મહત્વની વસ્તુ છે. પર્પસ શું હેતુ છે? એટલે બ્રહ્મચર્યનો મતલબ કે મારી પાસે જે શક્તિ ઉત્પન્ન થઈ એ શક્તિનો ઉપયોગ મારે આ દુનિયાનું સનાતન સત્ય સમજવા માટે કરવો છે તો હેલ્પફુલ છે. પણ એને મનવે નહીં બની નાખવાનું કે તમે બ્રહ્મચર્ય નથી પાડતા માટે તમે આગળ ના વધી શકો, આવું સ્ટેટમેન્ટ કરવાનું નહીં. હવે સમજી ગયા? કોઈ માણસ પાસે બહુ પૈસા હોય અને સારું દાનના કાર્ય કરતો હોય તો એ સારી વસ્તુ છે સમાજ માટે, ખોટી નથી. પણ કોઈ વ્યક્તિ માટે પૈસા નથી અને સદાય સમાજ સેવા કરવી છે તો જેમ ટાઈમ મળે એમ ગરીબોને હેલ્પ કરતો હોય, ક્યારેક બીજા પાસેથી પૈસા લઈને હેલ્પ કરતો હોય, હોસ્પિટલમાં જઈને હેલ્પ કરતો હોય, અપંગ માણસોને હેલ્પ કરતો હોય, કરી શકે વગર પૈસા. એટલે વન વે સ્ટેટમેન્ટ નહીં કરવાનું. શું નહીં કરવાનું? વન વે નહીં. હા, કોઈ પૈસા વાળો લાખો માણસોને હેલ્પ કરતો હોય સારી વસ્તુ છે, પણ પૈસા વગરનો પણ હેલ્પ ના કરી શકે એવું રીત જુદી હોય. શું હોય? એની શક્તિ પ્રમાણે રીત જુદી હોય. હા, અને જે લોકો સાચા કામે સાચા માર્ગે આગળ વધે છે એને પૈસા ના હોય તો પાછળથી હેલ્પ કરનારા મળે. હમણાં મેં એક ટીવીમાં યુટ્યુબમાં જોયું કે આ મધ્યપ્રદેશના ડ્રાય સુકાઈ મોટા જંગલો છે. એ જંગલોની અનેક પશુ પક્ષીઓ પ્રાણીઓ પાણી વગર મળતા, માંદગીથી મરતા હતા અને જંગલોમાં ડ્રાય ગયા. કોઈને પડી નથી. એને કે નાના પક્ષીઓ આવે છે કે પણ આ ગરમીમાં તર પડીને મરી જાય, કારણ કે કેટલાય કિલોમીટર સુધી પાણી નથી. એટલે એને પોતાનો નાનો પ્રયત્ન કર્યો. એને નાની મોટર લાવે, પાણી ટેન્ક લાવે અને નાના ખાડા ખોદ્યા થોડા અંદર ને એમાં પાણી ભરવા માટે પક્ષીઓ આવીને પીવા મળ્યા. એમ કરતા કરતા એ આજે 1 થી 2 લાખ એવા નાના તળાવ બન્યા છે પોતાની મહેનતથી. કેટલાય માદા પશુ પક્ષીને એને સારવાર પણ કરે છે. એટલે
શરૂઆત ભલે શૂન્યમાંથી કરી પણ એની તાણત સાધે હતી તો કુદરતે બાકીના સંજોગો ભેગા કરી નાખ્યા. તાણત સાધે હતી. લોકોને એનું કાર્ય જોઈને પ્રેરણા મળી કે નહીં આપણે કરી શકતા નથી પણ એને કરીએ છીએ એ કરે તો આપણે કહીએ સપોર્ટ કરીએ. ખ્યાલ આવું છે. એટલે માણસનું ઇન્ટેન્શન સારો હોય તો બાકી બધું કુદરતી એને મળી જતું હોય છે. દરેક બાબતમાં આ ધ્યાન રાખવાનું. માત્ર સત્ય બોલવાથી મોક્ષ ના થાય કે માત્ર અસત્ય બોલવાથી પણ ના થાય. ખ્યાલ આવે? પણ સબ્જેક્ટ શું છે? સબ્જેક્ટ દરેક બાબત. આજે બ્રહ્મચર્ય પાળનારા બ્રહ્મચર્ય નહીં પાળનારાનો વિરોધી થાય એ એપ્રોચ કરેક્ટ નથી. એ એપ્રોચ કરેક્ટ નથી. જે પાડે છે ને ધન્યવાદ, પણ નથી પાડતા એના ઉદય કરવા છે. આપણે એના માટે નેગેટિવ જોવાની જરૂર નથી. અને બધા ઉદય કર્મને આધીન છે. કેવા છે? ઉદય કર્મને આધીન છે. એ વ્યક્તિગત કશું ના બોલવું કે આમ જ કે આમ જ ના બોલવું. માનવું પડે ત્યારે. એટલે કીધું આ જગતને 5 નાની ક્રિયાઓથી ઓળખી શકાય એવી 5 નાની ક્રિયાથી ના ઓળખી શકાય. એ તો તમે એનો આશય જુઓ, ઇન્ટેન્શન, ત્યારે ખબર પડે કે એના જીવનનું મહત્વ શું છે. દિલ્હીની અંદર એક ગુજરાતી વ્યક્તિ 73 વર્ષના કેટલા રિટાયર થઈને પોતાની સાયકલ ઉપર સાયકલ કેવું બનાવ્યું છે એના ઉપર સ્ટેન્ડ બનાવ્યું, લારી જગ્યા ખોલી નાખી, આમ પડદા પર નીચે પાટ પર નાખીને લારી જગ્યા એના ઉપર એક પૂરી શાક વેચે, ખાલી 2 વસ્તુ પૂરી અને શાક વેચે અને લોકોને 15 રૂપિયામાં જમવાનું આપે છે. તો લોકોએ પૂછ્યું કે આ 15 રૂપિયામાં તમને પોસાય છે? તો તું વાત ને ગરીબોને હેલ્પ કરું છું કે છે બરાબર, મારી પાસે એટલા પૈસા નથી સીધી હેલ્પ કરું અને આ હેલ્પ કરતું આવું છું. લોકોએ જાણ્યું તો લોકો મને પૈસા પણ આપે છે કાર્ય કરવાનું. ખ્યાલ આવે? એક વ્યક્તિની ઈચ્છા શક્તિ કેટલું કામ કરે છે, ઉંમર પણ જોતું નથી. હવે ક્યારે એટલે તમને આમ બહાર ના દેખાય ને કોઈ વ્યક્તિનું મા બાપ બહારથી કાઢવા જોઈએ તો ખબર પડે નહીં. ખ્યાલ આવે? એક માણસની ઈચ્છા શક્તિ 73 વર્ષે પણ રિટાયર થઈને શું કરી શકે છે? નિયમિત આવે. બસ એના માટે આવે છે, પોતાનો કોઈ સ્વાર્થ. ખ્યાલ આવે? સમાજની સેવા હોય. સમાજ એ તો ભાવ હોવો જોઈએ ને સાહેબ. એમને આવે તો શરૂઆતમાં એવું બી થાય કે પરિવારના કોઈ વાદો ઉઠાવે કે આ તમે હું કામ માટે મહેનત કરો, રિટાયર્ડ શાંતિ જીવન કે આરામ કરવાની જગ્યા ના આવક ના કરો તો એ નહીં કહો તો રિટાયર થવાની ઉંમર તમારી છે. આ બધી મહેનત છોડી દો. એ તો આરામ કરવાની ઉંમરે આ દોડા. હા, આરામ કરવાની એ આવશે. જ્યારે જેમ જેમ એ કાર્ય કરતા જાય એમને સંતોષ મળતો જાય, એમની સામે લોકોની દુઆ મળતી જાય, એના દ્વારા લોકોની નવી નવી હેલ્પ મળતી જાય, એના કામનો ઉત્સાહ મળતો જાય, એમનું કાર્ય બીજાને પણ કરવાની પ્રેરણા મળતી જાય. આવું બધું ધીમે ધીમે થાય. એટલે શરૂઆત કરનારને તકલીફ તો પડે પણ ધીમે ધીમે એ તકલીફો પછી આનંદમાં વ્યક્ત થઈ જાય. કેમ? કારણ કે એમનું રિઝલ્ટ દેખાય. શું દેખાય? ખ્યાલ આવે? જય સચિદાનંદ. જય સચિદાનંદ. તત્વજ્ઞાન વિશે જરા સમજણ મળે. તત્વજ્ઞાન એટલે શું સમજવું? આ જગતમાં મૂળ તત્વો 2 છે, જળ અને ચેતન. ચેતન એ ચેતનને રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને આકાર નથી. ચેતન પાસે ફક્ત જ્ઞાન શક્તિ છે. જ્ઞાન શક્તિ કહો કે જ્ઞાન પ્રકાશ, આ એની પાસે છે. બીજું કશું છે? બીજી જળ શક્તિ. આ દુનિયામાં 5 જ્ઞાનેન્દ્રિયોથી જે અનુભવમાં આવે છે એ બધી શક્તિ જળ છે. આ જળ અને ચેતન આ 2 શક્તિઓ આ દુનિયામાં છે. પ્રભાવ જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી જળ શક્તિ બને. કોણ રહેવાનો? જળ શક્તિ. અને જળ શક્તિના પ્રભાવથી માણસો રાગ, દ્વેષ,
કરી અને જન્મ મરણના ચક્કરમાં ભટક્યા કરે છે, કશું મેળવ્યા વગર. સમજાય છે? એટલે તત્વજ્ઞાન એવું કહે છે કે જ્યાં કશું મેળવવાનું ગુમાવવાનું નથી, એમાં ઊંડા ઉતરીને શું કરવાનું છે? મજૂરી જ કરવાની ને. બોલતા નથી. આખી જિંદગીમાં 15-20 વર્ષ ભણવાના કાઢે, ડિગ્રી મેળવવાના, ખ્યાલ આવ્યો? પછી પૈસા કમાયા, પછી પરિવાર કર્યો, પછી એના માટે બીજા 25-30 વર્ષ કાઢ્યા, પછી બીજા 15-1 વર્ષ પરિણામે સેટલ કરવામાં કાઢ્યા. ખ્યાલ આવ્યો? એમ કરતા આપણો હાઈટ 65 પહોંચી ગયો. હવે કે છે કે મારે રિટાયર થઈ ગયો, હવે મારે શાંતિ જોઈએ છે. પણ જ્યારે શાંતિ જોઈતી હોય ત્યારે હાથ કામ ના કરે, પગ કામ ના કરે, કમર ના કામ કરે, આંખો કામ ના કરે, ઘરવાળા કામ ના કરે, કરીએ શું હવે? કોઈ કોઈનું આપણે, કારણ કે રિટાયર થઈ ગયા એટલે કોઈ કામના નથી. પૂરા બેસી રહો, રોટી દાળ ભાત શાક મળી જશે, માથાકૂટ કરવાની નહીં. હવે હું થાય પછી એટલે આવી દશા થઈ જાય છે. એટલે આ જગતની અંદર યંગ એજમાં તમે આવું સંશોધન લાયા હો, સાથ કાઢવાની ક્ષમતા લાયા હો, આગળ આવતા નથી, તો આ તો તમને તત્વજ્ઞાન સમજાય છે. સમજાય છે મીન્સ તમે અનુભવવા પણ પ્રયત્ન કરી શકો. બહુ ઉંમર થાય પછી, કારણ કે સંજોગોનો ભેળો એવો થઈ ગયો ને, માયાની ધાર ત્યારે એ ઝાડમાંથી નીકળો બહુ અઘરું છે સાહેબ. સમજાય છે? માયાની દેખાય નહીં અને છૂટાય નહીં. એમાંથી ખ્યાલ આવે? દેખાય પણ નહીં અને છૂટાય પણ નહીં. એકલો હતો અને પછી બેકલો થયો, આનંદ માટે. પછી પાછા બીજા 2 થયા, એને મહિના એટલે બીજા પાછા 4 થયા, પાછા એના પરિવાર થયા. આપણો પરિવાર તો કરો, હસબન્ડ ને વાઈફ નો, પાછો છોકરા છોકરીના ઘરનો પરિવાર, પાછો જમાઈ ને વહુનો પરિવાર, પછી સમાજનો પરિવાર, ખ્યાલ આવે ને, સોસાયટીનો પરિવાર. આ પરિવારમાં એવો પૂછાઈ ગયો કે હવે પછી કોઈ જગ્યાએ શાંતિ મળે એમ ક્યાં? રોજે કઈ ના કઈ અધર હોય એમાં જવું જ પડે. એના માયાની જાય, ના જાય તો ઉપાય નહીં, અને જાય તો કોઈ કિંમત નહીં. ખ્યાલ આપણે જઈએ તો કે એવા ઉંમરલાયક માણસ શું કરવાનું છે? આયા છે શાંતિથી બેસાડો, ચા પાણી પાવા પડે. અને ના આયા તો કે જો આટલા જાણીતા માણસ પણ આયા પછી માટે એના દુનિયાની માયા ચાલી છે, કહેવાય નહીં અને સમજ એવી માયા ચાલે છે. એટલે તત્વજ્ઞાન સમજવું એટલે શું? આ માયાની જાળથી મુક્ત રહેવાનો માર્ગ સમજી જાય. એટલે એવું નહીં કે લગ્ન કરવાની કે પરિવાર વગર છોડી દેવું, કામ કરવું, એવું નહીં. પહેલા સમજો. એક્શન ઇમ્પોર્ટન્ટ નથી, સમજણ અને દ્રષ્ટિ ઇમ્પોર્ટન્ટ છે. અને જો તત્વજ્ઞાનથી આ બ્રહ્માંડનું રહસ્ય સમજી જાય, આ જગતમાં તત્વજ્ઞાન શું છે કે જળ વસ્તુની અવસ્થા અને જળ વસ્તુના સાધન, સત્તા, સંપત્તિ કશું જ આપણું નથી. બધું કુદરતનું હતું છે અને રહેશે. ચેતન સિવાય કશું આપણું નથી. બરાબર? આ તત્વજ્ઞાનનો સાર. બીજું કંઈ પૂછવું છે? પૂછવું હોય તો પૂછો ને. હા, ભૂતકાળ અને વિતરાગ એના વિશે જણાવો. શું પૂછવું પડે? ભૂતકાળ અને વિતરાગ. ભૂતકાળ અને વિતરાગ. વિતરાગ એ તો દ્રષ્ટિનો વિષય છે, અને ભૂતકાળ એટલે પૂરણ કરવાનો સ્વભાવ. જે પૂરણ કર્યું છે એ આજે કલન થાય છે. જે આપણે કર્મ બાંધ્યા હતા કર્યા તો પૂરણ કરે, એ કર્મ અત્યારે ભોગવી રહ્યા છે, એ કલન. પૂરણ કરવાનું ટૂંકું નામ ભૂતકાળ. અને વિતરાગતા એ દ્રષ્ટિનો વિષય છે. ગમે તેવા સારા ખરાબ સંજોગોમાં પણ રાગ દ્વેષ ન થવા દેવો,
સંભાવમાં રહેવું એનું નામ વિતરાગતા. સંભાવમાં રહેવું, રાગ પણ નહીં અને દ્વેષ પણ નહીં. ગમતી વસ્તુમાં રાગ નહીં, ના ગમતી વસ્તુમાં દ્વેષ નહીં. એ તમારી દશા, દ્રષ્ટિ, અનુભૂતિ એનું નામ વિતરાગ દશા. વિતરાગ દશા એ કોઈ ફિઝિકલ ક્રિયા નથી. સમજાય છે? જય સચિદાનંદ. જય સચિદાનંદ. દાદાનો એક સેન્ટેન્સ છે, સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારિક અવસ્થાઓ હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું. હવે જ્ઞાતા દ્રષ્ટા જે છે એ મૂળ આત્માનો સ્વભાવ છે કે જ્ઞાતા દ્રષ્ટા રહેવું. હવે સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ. હવે સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ અને સ્થૂળ આખો ભાગ જુદો છે, પણ જે સૂક્ષ્મતર અને જે સૂક્ષ્મતમ છે એની જે અવસ્થાઓ છે એનાથી પણ હું જ્ઞાતા દ્રષ્ટા છું. તો ત્યાં આગળ થોડો પ્રકાશ પાડો, એ શું કહેવાનું છે? પણ તમે અત્યાર સુધી જાણ્યું નથી. તમે આ શબ્દ લાયા, હા, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ એ શબ્દ લાયા. એ શબ્દનો અર્થ સાંભળ્યો નહીં કોઈ જગ્યાએ? સાંભળ્યો છે થોડો. બોલો. એટલે સ્થૂળ એટલે કે જે આપણી 5 ઇન્દ્રિયો, કર્મેન્દ્રિયો જે છે, અને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, જે અંદર સૂક્ષ્મ તરની વાત છે, અને સૂક્ષ્મતમ અને સૂક્ષ્મતર અને જે સૂક્ષ્મતમ છે ત્યાં આગળ જે પ્રતિષ્ઠિત આત્મા લાઈવ ઈગો જે છે ત્યાં સૂક્ષ્મતમ તમની જગ્યાએ એક વસ્તુ છે કે પછી બહાર છે, એ થોડું સમજવું છે, એ ખ્યાલ નથી આવતો. સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમની વાત કોઈ ચોપડીમાં નથી. બરાબર છે. કોઈ ચોપડીમાં નથી. ફક્ત આધ્યાત્મ વિજ્ઞાનની વાત કરું છું. ચોપડીમાં કોઈ જગ્યાએ નથી. શબ્દ છે, બરાબર છે, એની વ્યાખ્યા નથી. સ્થૂળ એટલે આ દેખાય છે બધું સ્થૂળ કહેવાય. બરાબર. સૂક્ષ્મ એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જે અંદર કામ કરે છે એ સૂક્ષ્મ કહેવાય. બરાબર. અને ત્રીજું આવે છે કારણ. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. કારણના બે ભાગ સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ. સંસારલક્ષી ભાવો, કર્મ એને સૂક્ષ્મતર કહેવાય, અને મોક્ષલક્ષી ભાવો, કર્મ એને સૂક્ષ્મતમ. સંસારને લાયક અને સહાયક કરવું એ સૂક્ષ્મતર. મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક કરવું એ સૂક્ષ્મતમ. સમજી ગયા? બરાબર છે. આમાં કશું ગોળ ગોળ ના હોય, પણ સ્થૂળ સૂક્ષ્મની વાતો બધા કરે, સૂક્ષ્મતર સૂક્ષ્મતમની વાતો ના કરે. બરાબર છે. કારણ કે અનુભવનો વિષય છે, ચોપડીનો વિષય નથી. એટલે ચોપડીમાં ના હોય. ખ્યાલ આવ્યો? બરાબર છે. હવે જે સૂક્ષ્મ તર જે છે એ સૂક્ષ્મ તરની અંદર જે સંસાર વધારવાના ભાવ જે આપણે ગયા, હવે ત્યાં આગળ જે સૂક્ષ્મતમ છે એ સંસાર વધારવાના જ્યારે ભાવ કરી રહ્યો છે સંજોગ પ્રમાણે, એ જ્યારે એનો અજ્ઞાનનો ઉપયોગ કરી રહ્યો છે ત્યારે જે સૂક્ષ્મતમનો જે ભાગ છે એ આપણે લાઈવ બરોબર છે. સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ એ બંને લાઈવ ઈગોમાં આવે. પણ બંનેમાં લાઈવ ઈગો કોમન છે, પણ એ લાઈવ ઈગો સંસારને લાયક અને સહાયક કર્મ માને છે, તો એ સૂક્ષ્મતર છે. અને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક કર્મ માને છે, તો એ સૂક્ષ્મતમ છે. બરાબર છે. પણ બંનેનો કોમન ભાગ લાઈવ ઈગો. ઈગો વગર કર્મ બંધાય નહીં. સમજાયું? બરાબર છે. ઈગો જોઈએ, ઈગો વગર પુરુષાર્થ થાય નહીં. અને કર્મ બાંધવું એને પુરુષાર્થ કહેવાય. શું કહેવાય? પુરુષાર્થ. ભોગવવું એને પરિણામ કહેવાય. બરાબર છે. સમજાય છે? ભોગવતી વખતે ડિસ્ચાર્જ અહંકાર હોય, બાંધતી વખતે ચાર્જ અહંકાર. એ ચાર્જ અહંકારના બે પ્રકાર, સૂક્ષ્મ તર અને સૂક્ષ્મ તમ. ખ્યાલ આવ્યો? સૂક્ષ્મ તર એટલે સંસારને લાયક કરે છે, સૂક્ષ્મતમ એટલે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાય. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો. બીજું શું પૂછવું છે? બસ આટલું છું. હા, કોને પૂછવું છે? હા, તમારું. અચ્છા, આમાં છે. ઓકે.
જય સચિદાનંદ મગનભાઈ જાદવ જે દીવથી આવ્યા છે, દીવ કણકલે. પ્રશ્ન: જળ શક્તિ આત્માની શક્તિ સમજાવવા વિનંતી. જળ શક્તિ એ પણ શક્તિ છે અને આત્માની ચેતન શક્તિ એ પણ શક્તિ છે. જળ શક્તિની અવસ્થાઓ વિનાશી છે અને ચેતન શક્તિની અવસ્થા ના હોય એટલે શક્તિ રૂપે જ અવિનાશી છે. શું છે? ચેતન હંમેશા અવસ્થા રૂપે ના હોય. શક્તિ ખરી પણ અવિનાશી છે. અને જળની શક્તિ પણ અવસ્થા રૂપે બધી શક્તિઓ અવસ્થાઓ પર બધી વિનાશી. સમજી ગયા? આ પહેલો ફંડામેન્ટલ ડિફરન્સ. બરોબર. બંને શક્તિ ખરી. બાહ્ય જગતમાં જળ શક્તિનું પ્રભુત્વ છે, ભલે વિનાશી છે તો છે. અને આંતરિકમાં આધ્યાત્મમાં ચૈતન્ય શક્તિનું પ્રભુત્વ છે. કારણ કે એમાં અવસ્થા નથી. અને અવસ્થા હોય તો એની બિગિનિંગ અને એન્ડ હોય, અને અવસ્થા ન હોવાથી ચૈતન્ય શક્તિ શાશ્વત શક્તિ છે. અને જળની શક્તિ અવસ્થા રૂપે હોવાથી, બિગિનિંગ એન્ડ હોવાથી ગમે તેવી શક્તિ હોય તો પણ વિનાશ. બરોબર છે. હવે ખ્યાલ આવ્યો? આ ખ્યાલમાં આવી ગયું. હવે જે આગળમાં લખ્યું છે કે અવસ્થા રૂપે વિનાશી છે અને તત્વ રૂપે અવિનાશી શક્તિ છે. ના, ચેતન તત્વ રૂપે અવિનાશી છે. શું છે? ચેતન. એમ જળ પણ તત્વ રૂપે અવિનાશી. પણ જળની ઓળખાણ હંમેશા અવસ્થાથી થાય છે. કારણ કે જળમાં જ્ઞાન નથી, ચેતનમાં જ્ઞાન. ચેતનમાં જ્ઞાન છે, આમાં જ્ઞાન નથી. બરોબર છે. એટલે જળ તત્વ રૂપે ના ઓળખાય પણ તત્વની અવસ્થાથી ઓળખાય. અને અવસ્થા બધી વિનાશી. બરોબર છે. એટલે એમાં તત્વ અવિનાશી પણ ઓળખાય અવસ્થાથી. અવસ્થાથી જ ઓળખાય કોઈ પણ. જેમ કે જળ શક્તિ, ગતિ થાય, સ્થિતિ થાય, ટાઈમ, સ્પેસ, આ બધું અવસ્થાથી જ ઓળખાય. અવસ્થાથી જ ઓળખાય. બરોબર છે. ખ્યાલ આવ્યો? ખ્યાલમાં આવ્યો. એટલે એ અવિનાશી તરીકે ના ઓળખાય. સમજાય ખરી? સમજાય, સમજી શકીએ. જ્યારે ચેતન તો પોતે અવિનાશી છે અને અવસ્થા રૂપે છે જ નહીં. એ બધી અવસ્થામાં તત્વ રૂપે કોમન છે. જન્મથી મોત સુધીની બધી અવસ્થામાં આત્મા તેનો દેહ. એનો જન્મ, જીવન, મૃત્યુ નથી. એ ચૈતન્ય છે. અને જન્મથી મોત સુધી અવસ્થાની શક્તિ એ જડની શક્તિ એ બધી વિનાશી છે. બરોબર છે. હવે સ્વામીજી એમાં પ્રશ્ન છે આગળ કે વનસ્પતિમાં ચેતન તત્વ છે એટલે એનો જો વૃદ્ધિ ત્રણેય અવસ્થાઓ બને છે કે જે બે પાંડવી ફૂટે છે, પછી છેલ્લે લાસ્ટમાં વચ્ચેનો એની અવસ્થા આવે છે અને છેલ્લે લાસ્ટમાં એનો વૃદ્ધિ એની અવસ્થા પૂરી થવાની તૈયારી આવે છે. બરોબર છે. એમાં ચેતન તત્વ છે એટલે એમાં જડની શક્તિથી જ પોતે વૃદ્ધિ એની થાય છે. તો એમાં ચેતનની હાજરી છે તો એમાં બે શક્તિને કઈ રીતે આપણે શું? ના, તમારે એક્ઝેક્ટ જાણવું છે શું? એટલે એક્ઝેક્ટ જાણવું છે એમ કે વનસ્પતિમાં ચેતન છે તો એ બધી શક્તિઓ કામ કરી રહી છે. અને જળ પણ છે. જળ પણ છે. પણ ચેતન છે તો એ બધી શક્તિ કામ કરી રહી છે. તો શું જળની શક્તિ ચેતનની હાજરીથી જ એ શક્તિમાં પાવર મળે છે કે કેમ છે? ના, સમજાય. એ સમજાવ. જળને અવસ્થા શબ્દ ત્યારે લાગુ પડે છે જ્યારે એની બિગિનિંગ અને એન્ડ. એકલી જળ શક્તિની કોઈ કિંમત નથી. અવસ્થા રૂપે એની કિંમત છે. હવે દાખલો લઈએ. તમે કીધું કે આ જળ, એ જળની શક્તિની અવસ્થાની શક્તિ છે. પણ એમાં ચેતન પણ છે. તમે એમ માનો છો કે ચેતનની હાજરીથી આ જળ શક્તિનું પ્રભુત્વ છે? ના, એવું નથી. જળ ચેતનની ચૈતન્ય શક્તિની હાજરી ખરી, પણ જે ઝાડનું જે લાઈફ છે એ લાઈફ એ લઈને આવ્યું છે. પણ એને વ્યક્ત થાય છે ચેતનની હાજરી. આપણે કે આ શરીર છે. હવે આ શરીરની અંદર ચેતન ના હોય તો જીવન હોય? ના હોય.
પણ ચેતન શરીરમાં છે એટલે કશું કરતો નથી. કારણ કે હું લાઈફનું પેકેજ લઈને આવ્યો છું, કર્મનું પેકેજ. એ પેકેજને પૂરું કરવા માટે આત્માની હાજરી ના હોય તો જળમાં ભોગવટાનો સ્વભાવ નથી. મરદાને પાડી નાખો તો ભોગવટો કહેવાય ના કહેવાય. પણ જીવતા માણસ આમ આપણે અગરબત્તી ચાપો તો ભોગવટો કહેવાય ને. કહેવાય. ને મરદાને પાડી નાખો તો ભોગવટો ના કહેવાય. હવે સમજાય છે તમને? તો કે ભોગવટાને ભોગવવાના જ્ઞાન માટે આત્માની હાજરી હાજરી જરૂરી છે. આત્માની હાજરી નીકળી ગઈ પછી મળતું કંઈ જ ના કરી શકે, ભોગવી ના શકે, વિચારી ના શકે, બોલી ના શકે, કંઈ જ નહીં. બરોબર છે સ્વામીજી. કોઈ જ્ઞાન નહીં. બરોબર છે. એટલા હા આ સ્વામીજી, એટલે એમાં જે વનસ્પતિ છે એમાં આત્માનો શક્તિ એમાં આપણે જાણી શકીએ કે એમાં જે સંકોચ વિકાસ છે કે જે એનો આખો પૂરો મૂળ સુધી છે એનો બોધ સુધી પણ એનો પ્રકાશ છે. બરોબર છે. એટલે એનો પ્રકાશ સુધી આ રીતે આમ છે. એટલે સમજો, ઝાડનો એક આત્મા જુદો હા અને પાંદડે આત્મા જુદો. હા એ તો પહેલા હા હા બરોબર. દરેક પાંદડાની ઉત્પત્તિ થાય, નાશ થાય, નાશ થાય. એનો આત્મા જુદો હા. અને મેન ઝાડનો આત્મા જુદો. સમજાય છે? હા, સમજાય છે. એ બધી બ્રાન્ચીસ છે બધી. હા અને મૂળ આત્મા એ મૂળ દિવસ સુધી એનો જે જ્યાં સુધી એ ઝાડ જીવતું છે ત્યાં સુધી એક જ આત્મા છે. હા. અને બાકીના બધા પાંદડાઓ ઉગે ને હા, ઉગે ને. એમાં આપણું આ જે શરીર છે એમાં એક જ આત્મા છે. અને એની અંદર વાયુ કાય નામના જીવો, પાણી કાય નામના જીવો, અગ્નિ કાય નામના જીવો, વનસ્પતિ કાય નામના જીવો, આ બધા જીવો જન્મે છે મરે છે, જન્મે છે મરે છે, જન્મે છે મરે છે, ચાલ્યા જ કરે છે. પણ મૂળ આત્મા તો એનો પ્રત્યેક જીવોનો આત્મા જુદો, પણ આ મૂળ શરીરનો એક જ આત્મા. હવે ખ્યાલ આવી ગયો? હા ખ્યાલ. એવું.